જો મિત્રો જય શ્રી રામ. હવે આ શક્કરીઓ છું ઓર્ગોનિક જ કહેવાય. હજુ એનો ટાઈમ 2 થી 3 મહિના લેશે. જો અમે ગામડાના લોકો કેવું ખાતા હોય, જો ઓર્ગોનિક લસણ ઓની અંદર સાણિયા ખાતર સિવાય કંઈ જ નહીં નાખ્યું. આ ડુંગળી છે, જો એ આ મેથી વાવી એટલે હવે એના મેથીનો ભજ્જો કરીશું, પોતાયો કરીશું. અને એના પછી આ થોડો બટાકા વાવેલો હું, પણ સક્સેસ નહીં ગયો, થોડો ઉગ્યો હું. અને જો અમારો મરચો રાત્રે ખીચડી દૂધ હોય અને કાચું મરચું હાથે ખાવાની એવી બહુ મજા આવી જાય. જો આ બધો મરચો વાવેલો છે. એ આ ફુલેવર વાવ્યું છે. હજુ ફુલેવરમાં કોઈ પ્રોગ્રેસ એટલું બધું નહીં, પણ થોડો ફુલેવર આવી ગયો હું. પછી આ જો પાપડી આવવાનું ચાલુ થઈ, વીણી લીધી છે, પણ થોડી ચોંકાયેલી છે. બોલો મિત્રો, સિટીવાળા ભાઈ, આવું તમને ઓર્ગોનિક ખાવા મળે. જો અમે કેટલું બેસ્ટ ઓર્ગોનિક ખાઈએ. ભેંસનું દૂધ પણ ઘરનું, બધું જ ઘરનું, ઘી સાથે. જય શ્રી રામ.